ઓકે. હવે તો પેલા સ્તુતિ કરવી છે. હા, કરી લઈએ. ઓકે, ચાલો. હા ઇન્દુબેન શરૂ કરો. હા. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા બોલી નાની સુકા નિમળ્યા વિનાએ નાવ પણ તારે નહીં આ કાળમાં શુદ્ધાત્મના નિસુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કાન તું નાવી કમળો. મંજુબેન. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબે ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. સયો સત સત જ્ઞાન જ્ઞાન દપકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ વજળ કે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. રજની. नित्ये सुधाचरण चंद्र तने नमो करुणा कारण समुद्र तने नमो हे ज्ञान पोषक सुमे खतने नमो आदासना जीवन शिल्पी तने नमो आदासना जीवन शिल्पी तने नमो. ઇન્દુબેન. તમે જ પૂરું કરો, તમે જ પૂરું કરો. રજનીભાઈ પૂરું કરો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાય નિત્ય વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોએનું રત પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોએનું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો પરમ ઉપકારી પરમ પાડુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. જય જય હો. અચ્છા રજની, આજે આઈ એમ જસ્ટ કન્ટિન્યુઇંગ વિથ લેક્ચર. સો ઓકે ઓકે સો પુણ્ય પાપા. હા,
કે તારે ઓલું કરવું છે? આઈ હેવ એન ઓપન Jainism.no US. You are not open it, so we cannot do it now. I can, but we thought we'll just continue with the lecture, Okay. not knowing. Well, do whenever you are ready. You can do whenever you are ready. We Okay, can start going back. ઓકે, સારું. આજે ગુરુદેવ કળશ 102 અને ગાથા 146, 47, 48 ને 49 લેવાના છે. તો ઇન્દુબેન, ઓલું સમયસર ખોલું છું, તમે કળશથી શરૂ કરો. હા, કયો કળશ? જો કળશ 102 જો સ્ક્રીન ઉપર લાવ્યો છું, તમને દેખાતું તો ઉપર સંસ્કૃતમાં છે. 102 વાંચું છું. 102 નંબરનો કળશ વાંચું. વાંચો. અચ્છા, હવે આ અર્થનું કળશનું કાર્ય કહે છે. શ્લોકાર: હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચારનો અર્થાંત એ ચાર પ્રકારે સદાય અભેદ હોવાથી કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. માટે સમસ્ત કર્મ પોતે નિશ્ચયથી બંધ માર્ગને આશ્રિત હોવાથી અને બંધનું કારણ હોવાથી કર્મ એક જ માનવામાં આવ્યું છે, એક જ માનવું યોગ્ય છે. ગાથા વાંચું? હા, બધી 146 થી 49. ઓકે. હવે શુભ અશુભ બંને કર્મો અવિશેષપણે કાંઈ તફાવત વિના બંધના કારણ છે એમ સિદ્ધ કરે છે. જેમ લોહનું તેમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ગાથા: જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમજ અશુભ કરેલું કર્મ જીવને અવિશેષપણે બાંધે છે. ટીકા: જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે, કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી, તેવી રીતે શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને એટલે કે જીવને બાંધે છે, કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી. હવે બંને કર્મોને નિષેધ કરે છે. બંને કર્મોનો નિષેધ કરે છે. તેથી કરો નહીં રાગ કે સર્ગ એ કુશીલો તણો, છે કુશીલના સત્સર્ગ રાગે નાશ સ્વાધીનતા તણો. ગાથા: તસ્માત તું માટે કુશીલાંબ એક બંને કુશીલો સાથે રાગ ન કરો અથવા સત્સંગ ન કરો, કારણ કે કુશીલ સાથે સત્સંગ અને રાગ કરવાથી એ સ્વાધીન એટલે સ્વાધીનતાનો નાશ થાય છે. તેનાથી સ્વાધીનતાનો નાશ થાય છે, અથવા તો પોતાનો ઘાત હોવાથી જ થાય છે. ટીકા: જેમ કુશીલ ખરાબ એવી મનોરમ અને અમનોરમ હાથણી રૂપ કૂટણી સાથે રાગ અને સત્સંગ હાથીને બંધના કારણ થાય છે, તેવી રીતે કુશીલ એમજ એવા શુભ અને અશુભ કર્મો સાથે રાગ અને સત્સંગ બંધના કારણ હોવાથી શુભાશુભ કર્મો સાથે રાગ અને સત્સંગનો નિષેધ કરવામાં આવ્યો છે. હવે બંને કર્મ નિષેધવા યોગ્ય છે એ વાતનું ભગવાન કુંતુદાસ દેવો પોતે એક દ્રષ્ટાંતથી સમર્થન કરે છે. 140 148 ને 149. હવે ગાથા બોલું છું. હા, બોલો. જેવી રીતે કો પુરુષ કુશીલ જનને જાણીને સત્સર્ગ તેની સાથ તેમજ રાગ કરવો પરિતજે, એમજ કર્મ પ્રકૃતિશીલ સ્વભાવ કુચિત જાણીને નિજ ભાવમાં રત રાગને સત્સર્ગ તેનો પરિહરે. ગાથા: જેમ કોઈ પુરુષ કુત્સિલ વાળા અર્થાત ખરાબ સ્વભાવ વાળા પુરુષને જાણીને તેની સાથે સત્સંગ અને રાગ કરવો છોડી દે છે, એ તેવી જ રીતે સ્વભાવમાં રત પુરુષો કર્મ પ્રકૃતિના શીલ સ્વભાવને કુત્સિત અર્થાત
કર્મ પ્રકૃતિનો શીલ સ્વભાવને ઉચ્ચિત અર્થાત ખરાબ જાણીને તેની સાથે સત્સંગ છોડી દે છે અને રાગ છોડી દે છે. ટીકા: જેમ કોઈ કુસુમ વનસ્પતિ પોતાના બંધન માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણી રૂપી કૂટણીને પરમાર્થે બુરી જાણીને તેની સાથે રાગ તથા સત્સંગ કરતો નથી, તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી ઉદયમાં આવતી મનોરમ કે અમનોરમ શુભ કે અશુભ બધીએ કર્મ પ્રકૃતિઓને પરમાર્થે બુરી જાણીને તેની સાથે રાગ તથા સત્સંગ કરતો નથી. ભાવાર્થ: હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે. હાથી કામાન થયો થકો તે હાથણી રૂપી કૂટણી સાથે રાગ તથા સત્સંગ કરે છે, તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે. અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સત્સંગ કરતો નથી. તેવી રીતે અજ્ઞાની જીવ કર્મ પ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સત્સંગ કરે છે, તેથી બંધમાં પડી પરાધીન થઈને સંસારમાં દુઃખ ભોગવે છે. અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સત્સંગ કદી કરતો નથી. હવે બસ બંને કર્મો બસ હવે બસ આટલું. ઓકે. હા અચ્છા. ઇન્દુબેન બોલે છે, સમજાય જાય છે બધું. હા, બહુ સરસ. વેરી ક્લિયર. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ હરિદાનમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયનમ નમો લોહે સૌ ત્રિકાળવતી કાળનમ ઓમકાર નિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મૂર્ષ મંગળમ નમઃ સમર્પણ સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય વિભાવ નિયુસંજાતા સમય સાર વર્ષ 102 વર્ષ છે ને. હેતુ સ્વભાવ અનુભવ આશ્રયાણામ સદાપી અભેદાત અહીં કર્મ ભેદ તસબંધ માર્ગ આશ્રિતમ એકમ ઇષ્ટમ સ્વયં સમસ્તમ ખળો બંધ હેતુ હેતુ ઉત્તર આપે છે પ્રશ્ન. બંધના કારણમાં હેતુ બે એક જ છે, પુણ્ય ને પાપ, શુભ ને અશુભ પાપ. બંધનો હેતુ એક જ છે, શુભ ને અશુભ બે એક જ છે. શુભ થી પુણ્ય ને અશુભ પાપ એવા બે ભેદ એમાં નથી કે ભાવમાં શુભ ને અશુભ ભાવ બે હેતુ અજ્ઞાન રૂપ છે, એટલે હેતુમાં કોઈ ફેર નથી. સ્વભાવ એનું બંધન પડે પૂતગળ કે શુભ ભાવથી પુણ્ય બંધાય ને અશુભ થી પાપ. એ બધો પૂતગળ સ્વભાવ છે, એમાં કઈ ભેદ છે. અનુભવ શુભ નો અનુભવ એ દુઃખ રૂપ છે અને અશુભ નો અનુભવ એ દુઃખ રૂપ ફળ છે. ક્યાંય આત્માનો એમાં આનંદ નથી. શુભ પરિણામ ફળ સાતારની આદિ આવે છે, એમાં કલ્પનામાં સુખ રૂપ કલ્પના છે, એ છે દુઃખ. એટલે ફળમાં ફેર નથી. શુભ નું ફળ સારું અને અશુભ નું ફળ ખરાબ એવું કઈ બે ફળ એક જ છે. આશ્રય અને શુભ શુભ બંધનું કારણ એ બંધને આશ્રય છે. શુભ કોઈ મોક્ષ ને આશ્રય અને અશુભ બંધને આશ્રય એ
એવા આશ્રયમાં ભેદ નથી. હા, બે એક જ આશ્રય છે. શુભ અને શુભાવ બે બંધને જ આશ્રય થાય છે. એ ચારનો એ ચાર પ્રકારે સદાપી સદાય અભેદાત અભેદ હોવાથી ત્યારે બધા અભેદ એક જ છે. નહીં કર્મ ભેદ, કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. આ કારણે કોઈ પુણ્ય ઠીક છે ને પાપ ઠીક છે, અથવા બંધન પુણ્યનું થાય ઠીક અને પાપનું અઠીક એમ છે નહીં. બધું બંધનું કારણે અઠીક છે. તદ સમસ્ત સ્વયં માટે સમસ્ત કર્મ સ્વયં પોતે કર્મ જે છે શુભ શુભ ભાવ કે બંધન એ પોતે નિશ્ચયથી બંધ માર્ગને આશ્રિત હોવાથી વ્રત ભક્તિ પૂજા દાન દયા આદિ ભાવ અને હિંસા જુઠ્ઠું ચોરી વિષય ભાવ બે ભાવ બંધને આશ્રય છે. આવું છે, લોકોને ખટક પડે. બે બંધ રૂપ છે અને બંધનું કારણ છે. બે અજ્ઞાન રૂપ છે. શુભ શુભ બંધનું કારણ હોવાથી કર્મ એક જ માનવામાં આવ્યું છે. કર્મ તો એક જ પ્રકારે કર્મ શબ્દ લીધો હતો ને, એટલે બાકી પછી ચાર પ્રકાર પડ્યા. કર્મ એક જ પ્રકારે એક જ માનવું યોગ્ય છે. એ 145 ગાથા એનો કળશ કર્યો. હવે શુભ શુભ બંને કર્મો અવિશેષપણે એટલે સામાન્યપણે કાંઈ તફાવત વિના બંધના કારણ છે. એમ સિદ્ધ કરે છે 146. સોવણિયંપી નિયલમ બંધદી કાળાયસમપી જ પુરુષમ બંધિદમ એવં શિવમ સોમ અસોમ વા કદમ કમમ. જેમ લોહનું તેમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. જેમ સુવર્ણની અને લોખંડની બીડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે. સોનાની બીડી હોય કે લોઢાની હોય, એમ શુભ ભાવ હોય કે અશુભ હોય, બે બંધનનું કારણ છે. એમાં ધર્મનું એક કારણ છે. કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી. શુભ ને અશુભ ભાવ સોના ને લોઢાની બેડીની અપેક્ષાએ શુભ સોનાની બેડી, અશુભ લોઢાની બેડી. બંધનમાં કઈ ફેર નથી, બે બાંધે છે. એવી રીતે શુભ કે અશુભ કર્મ એટલે કાર ભાવ કે બંધન કે બનવું કર્મ થી ઉપાડ્યું છે ને, એટલે એ લોકો કેટલાક એમ કે કર્મ ની વાત છે, ભાવની ક્યાં વાત છે એમ કે છે. પણ આ હેતુ સ્વભાવ ચાર પણ એ તો સ્પષ્ટ કર્યું છે. શુભ ને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના
જીવને બાંધે છે. ચાહે તો દયા દાન વ્રત ભક્તિ તપનો ભાવ હો, ચાહે તો હિંસા જૂઠું ચોરી વિષય ભોગ કામ ક્રોધ રાગ દ્વેષના ભાવ હોય, બે ભાવ બંધનનું કારણ છે. બેમાં એક કે ધર્મ અને ધર્મનું કારણ છે નહીં. હે ભાવ બંધ છે એ પોતે બે. શુભ શુભ ભાવ બનશે, જડ છે દ્રવ્ય બનશે. ભાવ બંધ એક જાત છે, જડ બંધ એક જાત છે, ફળ એક જાત છે પૂતગલનું. હા હા, એ પુણ્ય પાપ ના ભાવ એ ભાવ બનશે. એ કે છે એ તો આવી ઓલામાં સ્વયં સમસ્કરણ પોતે બંધ માર્ગ ને આશ્રિત છે. એ આવી વાત કળશમાં એ પોતે જ બંધન એ માર્ગ ને આશ્રિત. શુભ શુભ આકરું પડે જગતને. તેથી એમ કોઈ કહે કે શુભ શુભ ભાવ વ્યવહાર કરતા નિશ્ચય થાય. એ ગણે છે ગણે આ લાકડા કરી ગયા છે. આવે ક્યાંક લખાણ આવે ખરું, પણ એ તો નિમિત્ત નું જ્ઞાન કરાવવા કહે છે. નિમિત્ત આવું હતું, એ વસ્તુ પોતે આત્માને કોઈ મદદ કરે છે કે ધર્મ નું કારણ છે એમ નથી. કારણ કે બંધપણાની અપેક્ષા એ તેમનામાં તફાવત કાંઈ નથી. ચાહે તો શુભ ભાવ હો કે અશુભ ભાવ હો, બે બંધનું કારણ છે. બંધના કારણની અપેક્ષામાં કઈ ફેર નથી. વ્યવહારે ફેર કે પણ પરમાર્થે ફેર છે નહીં, એટલે ખરેખર ફેર નથી. વ્યવહારે કે શુભ ભાવથી શુભ ઠીક એમ. પરમાર્થે વાસ્તવિક રીતે શુભ ને અશુભ બે ભાવ બંધના કારણે એક જ રૂપે બંધ છે. 146 થઈ, 147. હવે બંને કર્મો નિષેધ કરે છે. ચાહે તો શુભ ભાવ હો કે અશુભ હો, બંને બંધનું કારણ હોવાથી બંનેનો નિષેધ કરવામાં આવે છે. તમહા નુકુશીલી ય રાગમ મા કુણ મા ભવ સંસર્ગમ સાયણો વિનાશો કુશીલ સંસર્ગમ રાયણ. તેથી કરો નહીં રાગ એ સંસર્ગ એ કુશીલો તણો છે. કુશીલના સંસર્ગ રાગે નાશ પ્રાધીનતા તણો. આમ કે છે જેમ કુશીલ ખરાબ એવી મનોરમ અને અમનોરમ હાથણી, અનુકૂળ ને પ્રતિકૂળ. મનોરમ એ કૂટણી સાથે રાગ ને સંસર્ગ હાથીને બંધના કારણ થાય છે. જે હાથની અનુકૂળ હોય મનોરમ અને પ્રતિકૂળ હોય એ બંધનું કારણ છે. આ ખાડામાં નાખીને પકડે છે. બે ને રાગ ને સંસર્ગ બંધના કારણ થાય. એના પ્રત્યેનો પ્રેમ અને એનો સંસર્ગ કરવો એ બધા બંધના કારણ છે. અહીં તો કે છે કે ચાહે તો જાત્રાનો ભાવ હો કે ચાહે તો દુનિયાના વેપારના હિંસા હોય દુકાનમાં,
સમિત શિખરની જાત્રાનો ભાવ હોય અને દુકાનનો માલ વેચવાનો ભાવ બે ભાવ બંધનાકાર છે. હા હે આ દાખલો છે. હા હા હા, એ તો સમાન વાત કરે છે. આમ જોવું તો જાત્રાનો ભાવ સમય શિખરનો અને દુકાને બેસીને વેપારનો ભાવ એ શુભ છે, પેલું શુભ છે. બે બંધનું કામ છે. હા હા આવું કામ છે. દુકાને બેહીને ધંધાનો ભાવ અને બિચારો છોડીને જાત્રા જશે શિખર. ભાઈ આરતી ની નિવૃત્તિ લ્યો સમિત શિખર જાત્રા એ ચમનભાઈ બે વિકલ્પ છે બાપુ. શુભ અને અશુભ રાહ છે. મનોરમ અને અમનોરમ હાથણીની પેઠી બે બંધનાકાર છે. હા હા આખું કામ પડે માણસ. દુકાનનો ધંધો છોડી અને કોઈ પાંજરાપોળના કામ કરવા જાય, કોઈની સેવાના માટે જાય. તોય કે છે કે બે ભાવ હરખા છે. હે સ્વાધીનતા નો નાશ થાય છે. હે એ સ્વાધીનતા કઈ સ્વતંત્રતા શાંતિ રહી નહીં. તો હવે આવે છે શાંતિ નાયક ભાવ. વિતરાગ સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા એની વિતરાગતાની પર્યાય નહીં. શુભ ભાવના શુભથી કા પડે છે. કરતા કર્મ આવ્યો ને જે વિતરાગ પર્યાય ઉત્પન્ન થવી જોઈએ, ઉદાસીન પર્યાય છોડીને શુભાશુભ ભાવ ઉત્પન્ન કરે, કરતા કર્મ બંધનું કારણ છે. 68 69 70 કરતા કર્મ ને 69 70. હા હા એક જ ધરકો છે. કરતા કર્મ કરતા કર્મ સિદ્ધ કરવું છે. પુન પાપના ભાવ બે હરખઈ સિદ્ધ કરવું. એમાં કરતા કરનારો અને કર્મ બે અવયવ છે. એટલે કે જ્ઞાન કરતા અને પુન પાપ એનું કામ એ કરતા કર્મ એક છે. અજ્ઞાન છે. આત્મા સ્વાભાવિક નો કરતા ને એનું વિકારી કાર્ય એમ ભેદ નથી. હા 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 ક્યાં પણ આ નવરાશ નિવૃત્તિ નો બોલે. હા હા તો હું તો બીજા ભાગની વાત છે ને. હા કુશીલ એવા શુભ અને અશુભ એ કુશીલ જોયો. કુશીલ એટલે ખરાબ એવી હાથણી એની પેઠે અને ખરાબ એવી હાથણી મનોરમ હાથણી હોય અનુકૂળ. બે બંધના કારણ છે હાથણીને તો. એમ શુભ તને એમ મનોરમ લાગે અને અશુભ અમનોરમ લાગે.
બે બંધના કારણ છે. ઘણું આમાંથી લોકો બીજું કાઢે છે કે ભાઈ આ તો નિશ્ચયની વાત છે, પણ વ્યવહાર આવે છે એ કારણ છે. વ્યવહાર આવે એ કારણ છે. બાપુએ તો વ્યવહાર આવે અને સાધન કયું છે એ તો જ્ઞાન કરાવ્યું છે. નિશ્ચયથી તો દિવ્યંતી મુખ એવું જાણી પાવણી શુભ શુભ વિકલ્પ છે તો આ ધ્યાન રુદ્ર ધ્યાન છે. અહીંયા તો આત્મા શુભાશુભ ભાવથી રહી ન્યાય ભાવમાં ધ્યાનમાં એકાગ્ર થાય ત્યારે તેને સાચો નિશ્ચય મોક્ષ માર્ગ ઉત્પન્ન થાય છે. અને તે વખતે રાગ કઈ બાકી છે, પૂર્ણની વિતરાગતા થઈ નથી. એથી એને વ્યવહાર મોક્ષ માર્ગ તરીકે કહેવામાં આવ્યું છે. આવી વસ્તુ છે એ દુર્યંતી મુખ એવું જાણી પાવનું એમ કીધું એનો સારા ખોટે. યા તો જેને આત્મ કલ્યાણ કરવું એને બાકી વાત છે. એને શુભ ને શુભાવ બે અકલ્યાણ નું કારણ છે. જેથી તેને હાથણીની પેઠી કુશી એવો શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ વચનથી પણ એનું પરિચય સંસર્ગ એમ ન કરવો કે ઠીક છે વચનથી પણ કેવું નહીં. રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી એમાં બહુ પરિચય કરવાથી રાગ અને બહુ પરિચય કરવાથી સંસર્ગ બંધના કારણ હોવાથી શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. આ તો શુભાશુભ કર્મ લીધું છો, પણ એના કારણો પછી ભાવ ને બધું ચારે આવી ગયા છે. વિશેષ કાઢે છે એમાંથી નહીં, કઈ કર્મ કીધું છે, કઈ ભાવ શુભાશુભ ભાવ પણ એ ખુલાસો કર્યો ને આચાર્ય પોતે કર્યો છે. અમરચંદ્ર આચાર્ય કે અમરચંદ્ર આચાર્ય એમ કર્યું છે. કુમકુંદાચાર્ય તો કર્મ જ કે છે, પણ કર્મમાં બધું આવી ગયું. શુભાશુભ ભાવ કર્મ, જળ કર્મ, એના ફળ અને બંધન માર્ગ નો આશ્રય, એ શુભ નો આશ્રય બંધ માર્ગ નો આશ્રય છે. દુનિયાથી વિલક્ષણ લાગે અને આ દુનિયાની હું શું. એમાંથી અટકીને રોકાઈ જવું. ન્યા અટકે છે એનું રોકાવું એ અહીં આવીને રોકાઈ જવું. શુભ શુભાવ બે એક જ પ્રકારનો
છે, માટે એનો રાગ અને એનો વાણીથી પણ કંઈક ઠીક છે એમ ન કહેવું. એમ કે એનો પરિચય સંસર્ગ ન કરવો. હા, કાયા ને વાણી ને મન ત્રણેયથી. હા, રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. કેમ કે રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી, એમ રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી શુભ શુભ કર્મો નો નિષેધ કરવામાં આવ્યો છે. હા, અહીં તો જરી આશ્રય કરવા લાયક છે એમ કઈ કહ્યું નથી. નિશ્ચયમાં જરી મદદ કરે એમ કઈ કહેવામાં આવ્યું નથી કે આ કોઈ અને ક્યાંક ક્યાંક કહેવામાં આવ્યું હોય તો સાધન ને ઓળખાયું છે. સાધન કોણ છે? અંદર રાગ પ્રગટ્યું છે. સાચી જ્યાં નિશ્ચય ત્યારે ત્યાં રાગ કોણ હતો એમ નૈગમ નહીં થી વાત કરે, વર્તમાન છે તેને ઉપચારથી કરે. ગુરુના રાગ થી થયું એમ કે તો એ નૈગમ નહીં કહ્યું. વર્તમાન રાગ છે તેનાથી કે ઉપચાર થી કહ્યું. આમ છે. સ્વાધીનતા નાશ થાય છે. સ્વાધીનતા નાશ પોતાનો ઘાત પોતાથી થાય છે એનો અર્થ એ. પુણ્ય પાપમાં સ્વાધીનતા સ્વતંત્રતા એનો બંધ કીધું. બંધ નું કારણ છે એટલે એનો અંતર થઈ ગયો. એ બંધ નું કારણ છે એટલે સ્વાધીનતાનો નાશ છે. સ્વતંત્રતાની શુદ્ધતા થવી જોઈએ. હા હા હા, સ્વાધીનતાનો નાશ પોતાનો ઘાત પોતાથી થાય એનો અર્થ લઈ એમ ઘાત થાય છે ને આમ બંધ ના કરી નાખે. શુભ શુભ ભાવ બે શાંતિનો ઘાત થાય છે. આત્માના સ્વભાવની શુદ્ધ પર્યાયનો ઘાત થાય છે. હા હા, એટલે કે ઉત્પન્ન થતી નથી તેનો ઘાત થાય છે. હા હા, શુભ ને શુભ ભાવ ઉત્પન્ન થાય છે ત્યાં શુદ્ધ ભાવ ઉત્પન્ન થતો નથી, તેથી તેનો ઘાત થાય છે. એ સ્વાધીનતાનો નાશ છે. હા હા હા, આંકવું પડે જગતને. વધતી નથી. એ તો બીજી વાત કરે છે. સમ્યક દર્શન છે, દ્રષ્ટિ શુદ્ધ ઉપર પડી છે, શુદ્ધ ઉપર વિશેષ એને જે શુભ ભાવ છે એમાં જરી અશુભ ઘટ્યો છે એને શુભ ભાવ છે એ છે તો બંધનું કારણ. પણ શને શને એ મોક્ષ માર્ગ શને એટલે ઓલા સ્વભાવની દ્રષ્ટિ થઈ છે. શુભાશુભ ભાવ બંધનું કારણ છે. વિકાર શુદ્ધ ચૈતન મૂર્તિ તે મુક્તિનું કારણ છે. એવો અનુભવ સમ્યક દર્શન થયું છે એને માટે એ વાત કરી. ત્યાં શુભ છે એમાં અશુભ ઘટે છે. મૂળ પણ મિથ્યા ચડ્યું છે ને સંકિત થયું છે એ અપેક્ષા એ ઓલા શુભમાં શુભ ઘટે છે એમ કીધું છે. પણ જ્યાં હજી શુભ ને અશુભ ને બે ને એક જ માને, બે માને એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એને તો શુભમાં અશુભ ઘટતું નથી કારણ કે મૂળ શુભ મિથ્યા તો પડ્યો છે. શુભ ભાવ ને અશુભ ભાવ બે ફેર છે એવો મિથ્યાર ભાવ તો પડ્યો છે. હા હા હા,
સનાચાની ટીકામાં આવે વ્યવહાર સાધન છે નીચે સાથે એ તો છે જ્ઞાન કરે બાપુ. હા, જય સનાચાની ટીકા ઠીક પડે હવે એનું કનેમાં. તેથી જ્ઞાન સાગર એના અર્થ કર્યા ને જય સનાચાની ટીકા ન કરે. હા હા હા, એને એ કર્યું વિદ્યાસાગરે એને એમાંથી લીધું છે બધા ગજ. હા હા, બાપુ પ્રભુ પોતે અંદર સ્વતંત્ર ચૈતન્ય થાય રાગ આવે હોય છે પણ એ આશ્રય કરવા લાયક છે કે લાભદાયક છે જરી એમ નથી. જ્ઞાનીને પણ રાગ આવે, અશુભ રાગ આવે, શુભ રાગ આવે, પણ અહિતકર જાણીને હેત જાણીને દુઃખરૂપ જાણીને છોડે છે દ્રષ્ટિમાંથી. હા હા હા, આપણે વી આર કમિંગ અપ ઓન 30 મિનિટ્સ. કઈ વાત કરવાની છે ત્યારે રજની? મંજુબેન, ઇન્દુબેન? હા, બધું તમે કરો રજનીભાઈ કેમ કરો ના ના, એટલે કઈ કઈ વાત કરવાની છે કહું છું. હવે વાત ચાલો. કરવાની. પણ બીજું આમાં કઈ કેવું છે? વ્યાખ્યાનમાં કઈ કેવું છે? હા, શુભ અને અશુભ ભાવ બે સરખી કોટીના છે હા હા. અધ્યાત્મમાં. જ્ઞાની ના આવે પુણ્યપાપ બધી આમ સરળ છે. પુણ્યપાપ બધી કરે આમ ઈઝી છે. હા હા. હા ઓકે, તો ચાલવા દઉં છું. હા હા. સરળ. દ્રષ્ટિમાંથી છોડે છે ને અસ્થિરતામાં એ આવી ગયા છે. હા, એકસો 48 ને 49. હવે બંને કર્મ નિષેધવાયું છે એ વાતનું ભગવાન કુમકુંડાચાર્ય પોતે જ દ્રષ્ટાંતિ સમર્થન કરે છે. પેલો તો અમૃતચંદ્ર આચાર્ય કર્યું છે. જનામ કોવિ પુરુષો પુષ્પુછીશિલમ જનમ વિયાણીતા જ્વજેદી તેન સમયમ સંસર્ગમ રાયકરણમ ચ એમેવ કંપૈડીશીલ સહાવમ કંપૈડીશીલ સહાવમ ઉચિદમ નાવ ભજંતી પરિહરંતી તત્સંસર્ગમ મહાવ સહાવરયા સવામાં રથ. જેવી રીતે કોઈ પુરુષ કુત્સિતશીલ જનને જાણીને સંસર્ગ તેની સાથ તેમજ રાગ કર્મો ભરિત છે એમ જ કર્મ પ્રકૃતિશીલ સ્વભાવ કુત્સિત જાણીને નિજ ભાવમાં રત રાગને સંસર્ગ તેનો પરિહરે. જેમ કોઈ કુશળ વનહસ્તી વનનો હાથી પણ ડાયો કુશળ પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખ વાળી મનોરૂપ કે મનોરૂપ હાથણી રૂપી કુશળીને પરમાર્થે બુરી જાણીને જેમ કોઈ કુશળ ડાયો વનનો હાથી કુશળ પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી એટલે અનુકૂળ હાથણી, સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણી કૂંટણીને પરમાર્થે બુરી જાણીને બેને તે કુશળાથી બુરી જાણીને
તેની સાથે રાગને સંસર્ગ કરતો નથી. જયસનાચાર્ય સંસર્ગ નહીં, વચન ને એમ કહ્યું છે. મન વચન ને કઈ અત્ર નાખ્યા છે સંસર્ગમાં. મૂળી જાણી પરમાર્થે હાથણી મનોરમ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, તેની સાથે રાગ કે સંગ કરતો નથી. તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો બડો કુશળાથી છે. અરાગી આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા વિતરાગ સ્વરૂપ છે. તે રીતે વિતરાગી પર્યાયને કરતો થકો અરાગી જ્ઞાની થયો થકો. પોતાના બંધને માટે સમીપ આવતી ઉદયમાં આવતું ભલે કે જે પુણ્યનો ઉદય આવે કે પાપનો ઉદય આવે, ધમકીથી તે બંધનો કાળ જાણે છે. પુણ્યનો ઉદય આવે એમ કે પૈસા થયા ના બધું કુટુંબ ને કબીલા જાણ્યું એને દુઃખરૂપ લાગે છે. પોતાના બંધને માટે સમીપ આવતી ઉદય આવે ને કર્મનો સમીપ આવ્યો ને સત્તામાંથી. મનોરમ કે અમનોરમ, શુભ કે અશુભ, બધી કર્મ પ્રકૃતિ ને ચાહે તો પુણ્ય પ્રકૃતિ નો ઉદય આવો કે ચાહે તો પાપ પ્રકૃતિ નો ઉદય આવો આવે, પરમાર્થે બુરી જાણીને બે પ્રકૃતિ ની વાત લીધી છે. એમાં ભાવ આવી ગયા. પરમાર્થે બુરી જાણીને તેની સાથે રાગ કે સંસર્ગ કરતો નથી. ભાવાર્થ હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે. હાથી કામાંધ થયો થકો કામને વશ થયો થકો હાથણી રૂપી કૂટણી સાથે રાગ ને સંસર્ગ કરે છે. રાગ કરે છે અને એની યારી ભાષા કરે, ગલ 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 ભાષા બોલે છે ને હાથની. હાથી અનુકૂળ બોલે અમને. તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે. એ હાથી હાથણીની અનુકૂળતાના એ પ્રતિકૂળ હોય તો બેની સાથે રાગને સંસર્ગ કરે તે પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે. અને જો ચતુરાથી હોય તેની સાથે રાગને સંસર્ગ કરતો નથી. ભલે અનુકૂળ મનોરમ હાથણી હોય તો પણ તે ચતુર ડાયો હાથી એની આરે રાગને ભાષા અનુકૂળ બોલતો નથી, કરતો નથી. હાથી બોલે છે ને બિલકુલ બિલકુલ આમ ભાષા અનુકૂળ હાથણી માટે. રાગને સંસર્ગ કરતો નથી. એવી રીતે અજ્ઞાની જીવ કર્મ પ્રકૃતિને સારી સમજીને જેની સાથે રાગને સંસર્ગ કરે છે
અજ્ઞાની કર્મ પ્રકૃતિ પુણ્યની અનુકૂળ દેખીને હમણાં મને બધું સુખ છે, કર્મનો ઉદય અનુકૂળ છે, કુટુંબ કબીલા બધા અનુકૂળ છે, ધંધો પણ બહુ સારો ચાલે છે, આ મુનિમો પણ બધા સારા મળ્યા છે. હે પ્રમાણિક મુનિમો મળ્યા છે, એમાં હું પડતું થયો. હા હા હા, મુનિમો પ્રમાણિક છે, છોકરાઓ પણ ડાયા જાગ્યા છે, છોડીઓ પણ ઠેકાણે હારે ઠેકાણે પડી છે, બધી રીતે હમણાં સુખી છીએ. એમ અજ્ઞાનમાં આવા વિકારના રાગમાં અને વાણીની અનુકૂળતામાં પકડાઈ જાય છે. આવા ચોખા તો લખાણ છે, છતાં પણ જ્યાં હોય ત્યાં લાકડા પાછા નાખે. અજ્ઞાની જે કર્મ પ્રકૃતિને સારી સમજીને પુનો ઉદય, નિરોગતા, શાતાનો ઉદય, જશો કીર્તિનો ઉદય, આ અમુક જોઈ જોઈ જેવી હાથી ઘોડા એના સમાન બધા સોનાના રૂપાના હાથી ઘોડાના, હા હા, અજ્ઞાની જે કર્મ પ્રકૃતિના ફળને સારી જાણીને એ તો કર્મ પ્રકૃતિ છે કે તારો સ્વભાવ ક્યાં આવ્યો ત્યાં. હા, કર્મની પ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ અને સંસર્ગ કરે છે. લોકો પણ એવું આવે એટલે સમજે હા 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 અમે સુખી છીએ, હમણાં બધી રીતે અવળું નાખીએ તો અવળું પડે, ધંધા પાણીમાં જીવનભાઈ. હા હા, એમ કેમ પાછા હવળા પર નાખવા જાય ત્યાં હવળા પડે છે, એવા હમણાં હરખાય છે મારી શેની પણ છે. હા, છોકરાઓ પણ મોટા કરોડોપતિ ના ઘરેથી પરિણ્યા છે, દીકરીઓ 5-25 લાખ રૂપિયા લઈને આવ્યા છે, બધી રીતે એમાં અત્યારે મને સુખી છે, દુખી છે. છે દુખી અને એ માને છે સુખી. હા હા, હર તરફના વલણનો ભાવ જ પાપ અને દુઃખ છે ત્યાં. હા ઠીક છે. હા, એકલો નિરોગી માણસ, કોઈ ઘરમાં બીજું માણસ ન હોય, ઘર ન હોય, ઝૂંપડી ન હોય. હા, એક માણસ ને જોયો હતો વડિયામાં, સવારમાં વેળા નીચે જતો હતા, એકલો રોગ હતો ને કોઈ ઘર નહીં, મકાન ની બાયડી છોકરાની, કોકનું મકાન હતું એને ખૂણે બેઠો બેઠો રોતો હતો. સવારમાં વેલા દિશે છે ને વડિયા ત્યાં કોઈ મકાન ને ખૂણે ગરીબ માણસ અમને દેખીને આમ કેમ દેખાયા નથી પુનવંત છે એટલે અંદર એકદમ રોવા મળી. એકલો માણસ તાજ ઠંડી, અંધારો, કોઈ નહીં માણસ, રોગી, એક એકદમ મકાન ને ખૂણે બેઠો બેઠો. હા હા હા,
રહેવાના મકાન નહીં, હોવાના સ્થળ જમીન ને શરીરમાં રોગ, એને લોકો પ્રતિકૂળ માને છે. અને 5-10 લાખના મકાનો મોટા હવા નાખે. આપણે જરીક ગરમી આવે ત્યાં પંખા, ત્યારે તો પંખા કર્યા છે ને, વીજળીના પંખા ફરે. આવે બહારની હવા કરતા અંદરની હવા. હા, માને છે અમે કઈક સરખાઈમાં છીએ. હા, હા. હા. એ અજ્ઞાની એ પ્રકૃતિના સારી સમજીને કોઈ પણ પ્રકૃતિનું ફળ અનુકૂળ એનો અનુકૂળ હોય છે. ઓહો, ઉદારી શરીર મળે, પરમ ઉદારી શરીર ભગવાનને તો મળે પહેલેથી જ. ઠીક, તીર્થંકર ને તો પરમ ઉદારી શરીર પહેલેથી. હાર હોય ને નિહાર નો હોય. હા, પાણી હોય ને પેશાબ નો હોય. હા, હા. છતાં તેમાં ક્યાંય ઠીક છે એમ એ માનતા નથી. તીર્થંકર જે ત્રણ જ્ઞાન લઈને આવે છે, સમ્યક દર્શન થાય કાબી કેટલા જ નહીં. હા, હા. એવી સ્થિતિમાં ક્યાંય એને ઠીક છે આ પરમ ઉદારી શરીર મળ્યું ને, ખોરાક નહીં, ખોરાક લઈએ છતાં દસ નહીં, પાણી પીએ છતાં પેશાબ નહીં, રોગ ને મૃત્યુની દવા નહીં. ચલો થયો. હા, અને સંકેતી ભગવાન તો સંકેત લઈને આવે માતાના પેટમાં. હા, હા. ક્યાંય એવી ચીજ ને એ ઠીક છે એ માનતા નથી. એટલી અનુકૂળતા માતાના પેટમાં પણ ત્યાં દેવ એને રહેવાનું સ્થાન અનુકૂળ કરી દે છે. બહાર આવે ત્યારે આટલી અનુકૂળતા, ઇન્દ્રો ઉભા હોય, ઇન્દ્રની ત્રણ જ્ઞાનના રણી છે. ત્રણ જ્ઞાનમાં ખ્યાલ છે, બધું આવે છે. ક્યાંય એમાં ઠીક છે. હા, હા, હા. અનુકૂળ છે એ માનતા નથી. હા, અને સંકેતીને એકલો વાઢો, મકાન વિનાનો, રોગી, ક્ષય રોગ લાગુ પડ્યો હોય, છતાં સંકેતી તેને ખરાબ છે એમ માનતો નથી. હા, હા, હા. જણાય છે જ્ઞાન જાણે છે કામ છે, બસ બાકી કઈ છે નહીં. આટલો બધો દ્રષ્ટિ જેને ચૈતન ભગવાન ઉપર દ્રષ્ટિ પડી છે, એને બાયના અનુકૂળ ને પ્રતિકૂળ ના ઢગલા હોય તો પણ સૃષ્ટિ નામ શાંતિ ને એને ઉત્પત્તિ હોય છે. અજ્ઞાની ને અનુકૂળતા તો દ્રષ્ટિ મિથ્યા છે, તેમાં એને પ્રેમના વળાંક લાવ્યા.
25 વર્ષથી સુખી છે. શરીરમાં રોગ આવ્યો નથી, ઊંટ ચોપડી નથી, ઊંટ પણ ચોપડી નથી, એવો નિરોગ છે. શું પણ એમાં થયું? હા હા હા, એ બધા પૂતગળના ચાળા પ્રભુ. હા હા, પણ ગુરુમાં ધર્મી ક્યાંય અનુકૂળ પ્રતિકૂળ છે એમ માનતો નથી. હા હા હા, એમ કે જેને આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રભુ વિતરાગ મુક્તિ જ્યાં દ્રષ્ટિમાં આવ્યું, એને આ અનુકૂળ ને પ્રતિકૂળમાં ક્યાંય બેમાં ફેર છે એમ એને માનતો નથી. હા હા, ત્યારે ઓલામાં કહ્યું છે ને, જ્યાં સુધી શરીરમાં રોગ ન આવે, ઇન્દ્રિય હીણી ન પડે, જીર્ણતા ન આવે, ત્યાં એ તો એનો પુરુષાર્થ નબળાઈ નહીં, ઉગ્રતા બને. એનાથી જરાવસ્થામાં ન થાય અને રોગ અવસ્થામાં ન થાય, એ પ્રતિકૂળ છે બેઠી. હા હા, આવે છે ને. મોક્ષ પાવરમાં આવે છે, ચઢાવવામાં આવે છે. હા હા, બહુ માર્ગના જુદા બહુ ભાગ. હા હા હા, જરા જામ ન પીલી વાય જામ ન વટી, આ શબ્દ દર્શવે કાઢ્યું. જામ ઇન્ડિયા આયંતી તા ધર્મ સમાય રે, ઇન્દ્રિયો હૈણી ન પડે, રોગની વૃદ્ધિ દેખાય નહીં. રોગ હા હા, અવસ્થા જીર્ણ ન થાય, ઇન્દ્રિયો એની ન પડે. હા હા હા, ત્યાં ધર્મ કરી દીધે. ત્યાં એનો અર્થ કે એટલી અનુકૂળતામાં ધર્મ થાય એમ છે. પછી પ્રતિકૂળતામાં ધર્મ થાય, એ તો એક વૈરાગથી વાત કરી છે. પાછો એનો અર્થ એવો લે જો કે અનુકૂળતામાં ધર્મ કરી લે, પ્રતિકૂળતામાં ધર્મ નહીં થાય. અહીં તો કે છે પ્રતિકૂળતા અને અનુકૂળતા બે એક જાત છે. હા હા, પગ હાલી શકે નહીં, પગલું ભરી શકે નહીં. અમારા જીવન જ અત્યારે ખાતરે પીડા, પગ ભરી શકે નહીં, બેહી શકે નહીં. સવારે કઈ દરરોજ એક વાર જઈને ત્યાં એક સ્વરૂપ છે ભાઈ, ધ્યાન રાખજો બાપા, આ ભૂલી જજો આપ શું છે. બોલતા રહેતા જોર બતાવજો. મારો પરિણામી ભાવ એકલો એ વારંવાર યાદ કરું છું. એમ કે હા, દોઢ મહિનાથી આમ પીડા છે, પેશાબ ને ઝાડા ને એ પ્રતિકૂળતા છે, માટે મને ધર્મ ન થઈ શકે અને એના પ્રત્યે દ્વેષ થાય. હા 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 હા, એમ નથી. હા, એ તો કે છે બે ને. હા હા હા, કર્મ પ્રગતિ સારી, આમ અનુકૂળતા બાદ અમારા એક ને જ્યાં હુકમ કરે ત્યાં હજાર હાજર થાય. શું જોઈએ છે પ્રભુ? પાણી, એને ઠેકાણે બરફ આપે, આઈસ્ક્રીમ આપે. જીવનભાઈ, તમારા શેઠ નું તમે જોયું છે બધું, ઘણું નહીં. હા હા, 50 કરોડ રૂપિયા અત્યારે વિદ્યમાન મુસલમાન વિષ્ણુ મુંબઈ. હા હા, શું છે પણ દુકાનો જ્યાં જ્યાં હોય ત્યાં દુકાન મની નું સારા પેદાશ સારી આપે,
હોંગકોંગમાં મકાન દુકાન, ફલાણામાં દુકાન, ઢીકલામાં દુકાન, ઓલું કહેતો મધુ, શાંતિભાઈ નો ભાઈ મધુ મકાન લીધું ને, એ કહેતો હોંગકોંગમાં છે એમનું દુકાન, રામદાસની દુકાનનું નામ બીજું કઈ કેવળચંદ, કેવળચંદ દુકાનનું ગિલાચંદ આદેશ છે, ન્યાય છે હોંગકોંગમાં. આને લાખોની પેદાશ છે બધું ને, બધાની પેદાશ મોટી છે, 50 કોટી છે. પણ એથી શું? અરે એમાં આત્માને શું? જ્ઞાની અનુકૂળતામાં રાગ કરે છે અને પ્રતિકૂળતામાં દ્વેષ કરે છે. તો પ્રકૃતિના બે ફળ છે, એમાં એકમાં રાગ અને એકમાં દ્વેષ, એનો જ હા હા હા. બંધમાં પડી, હા હા, એ અનુકૂળતાના શરીર અને વાણી આદિથી સાધન જોઈએ. અનુકૂળ હોય પ્રકૃતિના ફળ, અને વાણીથી શરીરમાં રોગ ને વાણી બોલી શકાય નહીં. બહારના પ્રતિકૂળ સાધન, હા હા, એકલો માણસ હોય પણ નારકીનો નારકી લો ને, આત્મી નર્ક નો નારકી, હા 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 હા, સમ્યક દ્રષ્ટિ એટલી પ્રતિકૂળતા કે 33 સાગર પાણીનો બિંદુ નહીં, હારનો કણ નહીં, શીતળતાનો પાર નહીં, આનો ભાવ નાનો ભાવ, શીતળતાથી શીતળતા, એ તો એક શરીર સહન કરે છતાં આયુષ્ય હોય ત્યાં સુધી એનું કઈ ન થાય. હા 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 હા, છતાં સમ્યક દ્રષ્ટિ એ વખતે નરકની એને જાણવા લાયક માને છે. એના પ્રત્યે દ્વેષ ના પ્રતિકૂળ કેમ ને અનુભવે પ્રકૃતિ આવે તો ઠીક. હા હા, એક હાથમી નરક નો નાયક ને એક રાવણ સ્ફટિક મણીના બંગલા, બે હરખા છે. હા 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 હા, બે પૂતગલના નાટક છે. હા, એમાં પ્રભુ આત્મા ક્યાંય આવ્યો નહીં એમાં. હા, એમ બંધમાં પડી પરાધીન થઈને, હા હા, સંસારના ભોગવે છે. એ સ્ફટિક મણીના બંગલા અને હજારો રાણીઓ ખમા ખમા કરે, હા હા, દુખી છે. અરે આ દ્રષ્ટિ છે, દ્રષ્ટિ એને સ્વીકારે કે મને અનુકૂળ છે. ઓલો દ્રષ્ટિનો સ્વીકાર આત્મી નર્ક નો નારકી કે મને પ્રતિકૂળ છે કે ના. હા હા હા, તરસા લાગે ત્યાં ઠંડા પાણી બરફા મોસંબી ના મળે, ત્યાં 33 સાગર સુધી બિંદુ ન મળે, છતાં એ તો પ્રકૃતિના ફળ છે પ્રભુ. હા હા હા, એ જળનો એ સંસાર છે. હા, એમાં પ્રભુ નથી, એમાં આત્મા, આત્મા એનાથી જુદો છે. એવા ભાનમાં, હા હા હા, એને પરાધીનતા થતી નથી. અજ્ઞાની ને બંધમાં પડી પરાધીનતા દુઃખ ભોગવે. અને જો જ્ઞાની હોય એટલું જોયું,
તો તેની સાથે કે હાથની નરકની પ્રતિકૂળતા અને રાવણની સ્ફટિક રતનના મકાનની અનુકૂળતા. જ્ઞાની હોય તો તેની સાથે રાગ અને સંસર્ગ કદી કરતો નથી, કદી કરતો નથી. હે એ જાણવાથી આનંદ છે ને ભેગું. આનંદ 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 અનંત ગુણની વ્યક્તતા પ્રગટ થઈ ગઈ છે. આનંદ ગુણની અંશે વ્યક્તતા પ્રગટ થઈ છે. એના અસ્તિત્વના માં સ્વામીપણે આ વાતનો સ્વામી થતો નથી, એનો ધણી થતો નથી, તેને જ્ઞાતા દ્રષ્ટા તરીકે જાણે. એવું વસ્તુ છે વિશેષ કે છે. ઓકે. આપણે સમયસર વાંચતા હોય, સમયસરનું અધ્યયન કરતા હોય હા. અને તે વખતે પણ આપણે લાગવું જોઈએ કે આ પણ કર્મની પ્રકૃતિ છે, આ પણ હા. શુભ ભાવ છે, એને પણ આપણે બરાબર. ઓળંગી જવાનું છે. બરાબર. But what are the steps in between steps? રજનીભાઈ કેમ છે તમે? આ સારી છે, એટલે ધીમે ધીમે ઠેકાણ આવતું જાય છે. કાલે એક ડોક્ટરને મળવા હા. જવાનું છે, નીતાને ઓળખે છે. આજે આવીને હા. એક ડોક્ટર તો કરી ગયો, શું કહેવાય, બેન્ડેડ ને બધું, પણ એને જે દવા આપી છે ને 3 દવા, હા. એમાં એક દવા અંકુર કે ના એ દવા ન લેવી જોઈએ, એટલે અચ્છા. એ બતાવવા માટે બીજા ડોક્ટર કાલે જવાના છે. બરાબર. પણ હવે મેઇન તો શું છે કે મારે બધું સુતા કામ કરવાનું અને પગ ઊંચા રાખવાના, એટલે મારે અચ્છા. બ્રશ ને કરવાનું, એ બધું પતાવી અને બેડ પર હા. આવી જવાનું, એટલે બરાબર. સુતા અને પગ ઊંચો રાખવાનો. હાર્ટના લેવલ એમાં કરતા પગ ફિઝિયોથેરાપીની જરૂર નથી? ના, ફિઝિયોથેરાપીની જરૂર નથી. ખાલી મારો જે પગ છે જ્યાં વાગ્યું છે ને એ હા. ભાગ હાર્ટ કરતા ઊંચો હોવો જોઈએ. હા, એ બરાબર. સુઈ જઈએ એટલે એટલે 2 ઓશિકા કે 3 ઓશિકા રાખીએ ને પગની નીચે, હા. એટલે એ ભાગ આપણા બરાબર. હાર્ટ કરતા ઊંચો આવે ને, બસ એ હા, હા. અત્યારે સોજા ઇઝ ધ મેઇન થિંગ. બરાબર. બાકી આપણું લોહી ને બધું તો બધું બરાબર છે, એટલે કે અંડર કંટ્રોલ છે. ઓકે. આપણે એક્સરે કઢાવ્યો હતો? ના, કોઈ જરૂર નથી. એક્સરે અંકુર કે કરાવ્યો? તમે આટલું, ના હું આટલું ચાલતો હતો ને તે વખતે, તો કે આટલું ચાલતા હોય એટલે પછી એક્સરે કોઈ એમાં ઇઝ ઓબ્વિયસ. હું ચાલી શકતો હતો તે વખતે, ભલે દુઃખ સાથે, તો પણ કરતો હતો ને, એટલે કે જરૂર નથી. બરાબર. અચ્છા. આરામ જોતું. મંજુબેન સ્તુતિ કરાવો, પછી રેકોર્ડિંગ બંધ કરું. હા. એ હા. કરો. સદવાદનય સઠ દ્રવ્ય ગુણ पर्याय और प्रमाण का जड़ कर्म चेतन का अरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना सत बार है वंदना सत बार है निज विधि निज में बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना सत बार है वंदना सत बार. બોલો સર્વંતર મુખો તારી જીનેન્દ્ર બોલો. ભગવાનનો જય હો. જય હો. જય સાધસંગ જીનવાણી માતનો જય હો. જય હો. વનમાં વિચરતા ભાવડીની સંત મુનિરાજનો જય હો. જય પરમ કૃપાળી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. હો. જય
સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો જય જય હો. જવાહર. જય હમ.